માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું કબીલામાં રગપતિ, એક અંધશ્રદ્ધા અને સંઘર્ષની ગાથા। પ્રસ્તાવના: પ્રકૃતિના ખોળે વસેલો એક નાનકડો કબીલો, જ્યાં પક્ષીઓના કલરવ અને ઝરણાંઓનો ખળખળ અવાજ સવારની શરૂઆત કરતો હતો। આ કબીલો શહેરની ભીડભાડથી દૂર પહાડોની ઓથમાં પોતાની પરંપરાઓ અને રીતિરિવાજો સાથે જીવતો હતો। કબીલાના લોકો મહેનતુ હતા, પણ તેમની દુનિયા તેમના કબીલાની સરહદ સુધી જ સીમિત હતી। વિજ્ઞાન અને આધુનિક દવાઓ વિશે તેઓ અજાણ હતા, પરંતુ એક દિવસ આ શાંતિની ગ્રહણ લાગ્યું। કબીલામાં એક એવો રોગ દાખલ થયો જેને લોકો રગપતિ અથવા કોઢ તરીકે ઓળખતા હતા। રોગનું આગમન અને પ્રથમ ચિહ્નો: કબીલાના એક જુવાન શિકારી રઘુના હાથ પર સફેદ ડાઘા દેખાવા લાગ્યા। શરૂઆતમાં તો કોઈએ ધ્યાન ન આપ્યું। રઘુને પોતે પણ લાગ્યું કે કદાચ કોઈ જંગલી વેલના સ્પર્શથી આવું થયું હશે, પણ ધીરે ધીરે એ ડાઘા વધવા લાગ્યા। તેના હાથની આંગળીઓ સૂત્ર પડવા લાગી। શિકાર કરતી વખતે ધનુષ પકડવામાં તેને તકલીફ પડવા લાગી। ધીમે ધીમે આ લક્ષણો બીજા 2-3 લોકોમાં પણ દેખાયા। કબીલામાં ગણગણાટ શરૂ થયો। લોકો ડરવા લાગ્યા। જે હાથોથી તેઓ એકબીજા સાથે અનાજ વહેંચતા હતા, હવે એ હાથો તરફ લોકો શંકાની નજરે જોવા લાગ્યા। અંધશ્રદ્ધાનો ભરડો: કબીલાના મુખી અને પૂજારીએ આ રોગને દૈવીનો પ્રકોપ અથવા પાપનું ફળ જાહેર કરી દીધું। તેમની માન્યતા હતી કે કોઈએ કબીલાના કુળ દેવતાનું અપમાન કર્યું છે, જેના કારણે આ અશુભ રોગ ફેલાય છે। સામાજિક બહિષ્કાર: રઘુ અને અન્ય બીમાર લોકોને કબીલાની મુખ્ય વસ્તીથી દૂર એકાંતમાં ઝૂંપડી બાંધીને રહેવા મજબૂર કરવામાં આવ્યા। ડર અને તિરસ્કાર: લોકો માનતા હતા કે આ રોગ હવા દ્વારા ફેલાય છે અથવા બીમાર વ્યક્તિનો પડછાયો પડવાથી પણ આકર્ષક લાગે છે। પરિણામે, બીમાર વ્યક્તિઓને ખાવાનું પણ દૂરથી ફેંકીને આપવામાં આવતું। માનવીય સંવેદના અને પીડા: રગપતિ માત્ર શરીરને જ નહીં, પણ આત્માને પણ તોડી નાખે છે। રઘુ જેવો હિંમતવાન યુવાન હવે એકલતામાં રડતો હતો। તેને શારીરિક દર્દ કરતાં પણ વધારે દર્દ એ વાતનું હતું કે તેના પોતાના જ ભાઈ-બહેનો અને મિત્રો હવે તેને અશુદ્ધ ગણવા માંડ્યા હતા। રગપતિમાં નેત્રતંતુ નબળા પડી જાય છે, જેના કારણે ઈજા થાય તો પણ ખબર પડતી નથી। રઘુ ના રૂઝાતા નહોતા અને તેના કારણે દુર્ગંધ આવવા લાગી હતી, જેને કબીલાના લોકોનો તિરસ્કાર વધુ વધાર્યો। આધુનિકતાનો પ્રવેશ: ડૉક્ટર અક્ષયનું આગમન: જ્યારે આ કબીલાની હાલત વિશે નજીકના શહેરની સરકારી હોસ્પિટલમાં જાણ થઈ, ત્યારે ડૉક્ટર અક્ષય અને તેની ટીમ ત્યાં પહોંચી ગઈ। ડૉક્ટર અક્ષય જાણતા હતા કે આદિવાસી કબીલામાં સમજવાનું કામ મુશ્કેલ હશે। તેમણે જોયું કે લોકો દવાને બદલે તંત્ર મંત્ર અને જંગલી જડીબુટ્ટીઓનો સહારો લઈ રહ્યા હતા, જેનાથી રોગ ઘટવાને બદલે વધી રહ્યો હતો। સંઘર્ષ: વિજ્ઞાન વિરુદ્ધ અંધશ્રદ્ધા: જ્યારે ડૉક્ટરે બીમાર લોકોને મળવાની કોશિશ કરી, ત્યારે કબીલાના મુખીએ તેમને અટકાવ્યા। આ અમાસ દેવતાઓનો ન્યાય છે, તમે બહારના લોકો અહીં દાખલ ન થાઓ, મુખીએ કડક શબ્દોમાં કહ્યું। ડૉક્ટર અક્ષય હાર ન માની। તેમને સમજાવ્યું, મુખીજી, આ કોઈ શાપ નથી, આ એક જીવાણુથી થતો રોગ છે। જેમ તાવ આવે છે, તેમ આ પણ એક બીમારી છે। જો આપણે સમયસર સારવાર કરીશું નહીં, તો રઘુ અને બીજા લોકો ફરીથી તમારી સાથે રહી શકશે નહીં। સારવારની પ્રક્રિયા અને પરિવર્તન: ડૉક્ટર અક્ષયે કબીલામાં રહીને લોકોને શિક્ષિત કરવાનું શરૂ કર્યું। તેમને
સમજાવ્યું. તેમની જાતે બીમાર લોકોના ઘા સાફ કર્યા એ બતાવવા માટે કે આ રોગ માત્ર સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સ્વચ્છતાનું મહત્વ તેમણે સમજાવ્યું કે ગંદા પાણી અને અસ્વચ્છતાને કારણે ઇન્ફેક્શન વધે છે. નિયમિત દવા રઘુને દવા લેવા માટે પ્રોત્સાહિત કર્યો. હિંમત ડોક્ટરે રઘુને ખાતરી આપી કે ફરીથી ધનુષ પકડી શકશે. સુધારાના કિરણો 6 મહિના પછી ચમત્કાર દેખાવા લાગ્યો. રઘુના ચામડી પરના ડાઘા ઓછા થવા લાગ્યા હતા. તેની આંગળીઓમાં સંવેદના પાછી આવવા લાગી હતી. જે લોકો પહેલા રઘુથી દૂર ભાગતા હતા તેઓ હવે તેની પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કબીલાના લોકોએ જોયું કે ડોક્ટર અક્ષય જે કહેતા હતા તે સાચું હતું. વિજ્ઞાન પાસે રક્તપતિનો ઈલાજ હતો. ધીરે ધીરે લોકોનો ડર ઓછો થયો. રઘુને ફરીથી કબીલામાં સ્થાન મળ્યું. રક્તપતિ વિશે જાણવા જેવી બાબતો શિક્ષણનો ભાગ વાર્તાના માધ્યમથી આપણે આ બાબતો સમજવી જરૂરી છે કારણ કે રક્તપતિ નામના બેક્ટેરિયાથી થાય છે. લક્ષણો ચામડી પર ડાઘા જેમાં સંવેદનશીલતા ન હોય, આંગળીઓમાં નબળાઈ, આંખોમાં તકલીફ, સારવારથી સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ. પદ્ધતિથી તેનો મફત ઈલાજ થાય છે. સામાજિક કલંક આ રોગ વારસાગત કે કોઈ પાપનું ફળ નથી. નિષ્કર્ષ આજે એ કબીલો રક્તપતિ મુક્ત છે. રઘુ હવે કબીલાનો નવો મુખી બન્યો છે જે માત્ર શિકારમાં જ નહીં પણ સ્વાસ્થ્ય બાબતે પણ લોકોને જાગૃત કરે છે. આ વાર્તા આપણને શીખવે છે કે અંધશ્રદ્ધાનો રોગ રક્તપતિ કરતાં પણ વધુ ભયાનક હોય છે. સાચી માહિતી અને પ્રેમથી કોઈ પણ મોટી બીમારીને હરાવી શકાય છે. માણસને તેના રોગથી નહીં પણ તેની લાચારીથી દૂર ન કરવો જોઈએ કારણ કે દવા શરીરને સાજું કરે છે પણ પ્રેમ માણસના મનને જીવવાની શક્તિ આપે છે. આગળનું પગલું શું તમે આ વિષય પર રક્તપતિના લક્ષણો અને તેના નિવારણ વિશે કોઈ વૈજ્ઞાનિક વિગતો અથવા નિબંધ જાણવા માંગો છો? જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.